વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી એવા બ્રોકોલી પરાઠાની રીત લઈને આવી છું। આપણે આલુ પરોઠા, મિક્સ વેજ પરોઠા તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ બ્રોકોલીના પરાઠા પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો, અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો બ્રોકોલી પરાઠા બનાવવા માટે મેં 250 ગ્રામ બ્રોકોલી લઈ લીધી છે, અને મેં આ રીતે મોટા ટુકડામાં કાપી એકદમ સરસ રીતે ધોઈ નિતારી અને પછી લઈ લીધી છે। એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ મેં આ રીતે કટ કરી દીધી છે। હવે આ રીતે હું એકદમ બારીક ચોપ કરવાની છું, તો મેં આ રીતે મિની ચોપરમાં એકદમ બારીક ચોપ કરી દીધી છે। બ્રોકોલી એકદમ સરળતાથી ચોપ થઈ જાય છે, તો એકદમ બારીક આ રીતે મેં ચોપ કરી દીધી છે। ડુંગળી પણ ચોપ કરી દીધી છે। હવે આપણે બ્રોકોલીને વઘારી દેવાની છે। તો મેં કઢાઈમાં લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે, 1 ટીસ્પૂન રાઈ, 1 ટેબલસ્પૂન આદું અને મરચાંની પેસ્ટ લીધી છે। તમે લસણ ખાતા હો અને તમને આમાં ટેસ્ટ પસંદ હોય તો તમે લસણ પણ સાથે ઉમેરી શકો છો। હવે ડુંગળી જે મેં બારીક કાપીને લીધી છે એ ઉમેરી દીધી છે, અને સરસ રીતે મિક્સ કરી દઈશું, અને એકાદ મિનિટ માટે આપણે એને સાંતળવાની છે, અને ત્યાર પછી આપણે જે બ્રોકોલી ચોપ કરીને રાખી છે એ ઉમેરી દઈશું। તો એકાદ મિનિટ થઈ ગઈ છે। હવે બ્રોકોલી પણ આ રીતે મેં ઉમેરી દીધી છે, અને આમાં બાઇન્ડિંગ માટે મેં બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો છે, જે હું પાછળથી ઉમેરીશ। હવે એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। બટાકાના ભાગનું પણ મેં મીઠું અત્યારે જ ઉમેરી દીધું છે, અને ધીમા તાપે ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું। અને ચડતા બહુ વાર નથી લાગતી, લગભગ 6 થી 7 મિનિટમાં સરસ ચડી જશે। તો ધીમા ગેસે એને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। તો આ રીતે લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે, અને બ્રોકોલી સરસ રીતે ચડી જવા આવી છે। તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું। તો 5 ટીસ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 5 ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે। આપણે પહેલાં લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, એટલે એ પ્રમાણે જ લેવાનું। ઢાંકણ ઢાંકી અને સહેજ મસાલા સાથે ચડવા દઈશું। હવે જે બટાકા મેં બાફીને 2 નંગ લીધા છે એની છાલ કાઢી અને મેશ કરી દઈશું। તો 2-1 મિનિટ માટે મેં મસાલા સાથે બ્રોકોલીને ચડવા દીધી છે, અને હવે જે બટાકા બાફેલા છે એને મેં મેશ કરીને લઈ લીધા છે એ ઉમેરી દઈશું। એની રીતે બાઇન્ડિંગ સરસ આવી જશે, અને સાથે મેં ખૂબ સારી બારીક કાપેલી કોથમીર પણ ઉમેરી દીધી છે, એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું, અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું। તો 1-2 મિનિટ માટે જ આપણે આ રીતે ચડવા દેવાનું છે, જેથી બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય। તો સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દઈશું। હવે ઉપરના પડ માટે આપણે લોટ બાંધી દઈશું। તો લગભગ 1.5 કપ જેટલો મેં ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે। થોડું મીઠું ઉમેરીશું, અને મોવણ માટે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું છે। અને આપણે જે રીતે આલુ પરોઠા માટે ઉપરના કવર માટે જે લોટ બાંધીએ એ રીતનો જ લોટ બાંધવાનો છે। રોટલી કરતાં થોડો કઠણ અને પરોઠા કરતાં થોડો નરમ, થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું। તો મેં આ રીતે લોટ બાંધી દીધો છે। હવે ઢાંકણ ઢાંકી અને 15-1 મિનિટ માટે લોટને રેસ્ટ માટે મૂકી દઈશું। ત્યાં સુધી આપણું સ્ટફિંગ પણ એકદમ સરસ ઠંડુ થઈ જશે। તો આ રીતનો લોટ બાંધવાનો છે। આ પરોઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે એક વખત જરૂરથી ટ્રાય કરી જોજો। તો હવે આપણે પરોઠા બનાવી દઈશું। તો 15-1 મિનિટ મેં લોટને રેસ્ટ માટે મૂક્યો હતો। હવે આપણે આ રીતે એક લુઓ તૈયાર કરી દઈશું। આપણે જે રીતે કોઈપણ સ્ટફ પરાઠા બનાવીએ એ રીતે જ બનાવવાનું છે। આ મેં ઘઉંનો લોટ લઈ લીધો છે અટામણ માટે। તવો ગરમ કરવા માટે મેં મૂકી દીધો છે। આ રીતે વણી દઈશું। અત્યારે માર્કેટમાં બ્રોકોલી ખૂબ જ સસ્તી અને સારી મળતી હોય છે, તો તમે બાળકોને આ પરાઠા બનાવીને લંચ બોક્સમાં આપી શકો છો। તો આ રીતે થોડું સ્ટફિંગ મૂકી દઈશું। આ રીતે સરસ કવર કરી દેવાનું છે, અને વધારાનો લોટ જે છે એ કાઢી લઈશું, અને એકદમ હળવા હાથે આપણે આ પરાઠાને વણી લઈશું। ફરીથી સહેજ અટામણ લગાવી દઈશું। એકદમ હળવા હાથે જ આ વણવાના છે।
જેથી ફાટે નહીં. આ રીતે. અને પછી ધીમા તાપે આપણે એને શેકી દઈશું. આ રીતે મેં વણી લીધું છે. હવે તવો પણ સરસ ગરમ થઈ ગયો છે, તો ધીમા તાપે આપણે એને શેકીશું. આ રીતે એક બાજુ શેકાય પછી ઘીથી આપણે એને શેકીશું. તો આ રીતે મેં ઘી લગાવી દીધું છે. બંને બાજુ સરસ ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો પલટાવીને આપણે એને શેકી દઈશું. એકદમ સરસ બ્રોકોલી પરાઠા બનીને તૈયાર થઈ ગયું છે. તો બધા જ પરાઠા હું આ રીતે જ બનાવી દઈશ. આ પરોઠા મેં દહીં સાથે સર્વ કર્યા છે. તો તમે પણ આ બ્રોકોલી પરાઠા એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા બ્રોકોલી પરાઠા બનીને તૈયાર છે.